Hello friends, good morning to everyone. Today we are learning about FY BCom semester 1 and the subject is personal selling and salesmanship 1. This is our lecture number 2 and today we are discussing about chapter number 1, that is personal selling. So let's go on to the question. The question is, what is salesmanship? Discuss in detail the advantages of salesmanship. What is salesmanship? Discuss in detail the advantages of salesmanship. So this is question for today. Salesmanship વિશે જણાવવાનું છે and advantages, ફાયદાઓ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ સેલ્સમેનશિપ. અગાઉ આપણે પ્રશ્નમાં જોયું કે જે વ્યક્તિ ઘરે ઘરે જઈને અથવા તો કાઉન્ટર પરથી અથવા તો એ વ્યક્તિ જે છે લોકો સુધી પ્રોડક્ટ પહોંચાડવાનું કામ કરે છે તેને સેલ્સમેનશિપ તરીકે ઓળખવામાં આવે છે અને તે કાર્ય જે કરે છે તે વ્યક્તિને આપણે સેલ્સમેન તરીકે ઓળખીએ છીએ. તો સેલ્સમેનશિપની જે ડેફિનેશન છે તે તમારા માઇન્ડની અંદર સૌથી પહેલાં ક્લિયર થયેલી હોવી જરૂરી છે. આફ્ટર દેટ બેનિફિટ. તો બેનિફિટની અંદર આપણે એ જોવાનું છે કે જે બેનિફિટ જે છે ખરેખર એડવાન્ટેજીસ જે છે એ કયા કયા વર્ગોને મળે છે. તો મેન્યુફેક્ચરરને મળે છે જે ઉત્પાદન કરતા છે, સેલ્સમેનને મળે છે જે પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડે છે, કસ્ટમરને મળે છે જે કસ્ટમર જે છે પ્રોડક્ટ ખરીદે છે, ગવર્મેન્ટને મળે છે એટલે કે સરકારને ટેક્સના ફોર્મમાં જે ઇન્કમ થાય છે, અને સોસાયટી એટ લાર્જ સમાજને તેનો ફાયદો થાય છે. પરંતુ કઈ રીતે એ આપણે હવે સમજીએ. તો એડવાન્ટેજીસની ચર્ચા કરી. ફર્સ્ટ એડવાન્ટેજ આપણી પાસે છે એડવાન્ટેજીસ લાઇક મોર સેલ્સ. તમે વેચાણને વધારો કઈ રીતે આપી શકો છો. તો વેચાણને તમે કઈ રીતે વધારી શકો? દેટ ઇઝ ઓનલી પોસિબલ ઇફ દેર ઇઝ અ ડિમાન્ડ ઓફ ધેટ પ્રોડક્ટ બાય ધ કસ્ટમર. કસ્ટમર દ્વારા એ પ્રોડક્ટની માંગ જો બજારની અંદર પૂરતા પ્રમાણમાં હોય તો સેલ્સમેન એને પ્રોડક્ટ પહોંચાડે છે, એટલે કે એ પ્રોડક્ટનું સેલિંગ કરે છે. તો દેટ ઇઝ મોર સેલ્સ. વેચાણની અંદર વધારો કરે તો કેટલા વ્યક્તિને ફાયદો થાય? તો ફર્સ્ટ પહેલો બેનિફિટ છે કે કસ્ટમરને પ્રોડક્ટ મળે છે. બીજો બેનિફિટ છે સેલ્સમેન તે પ્રોડક્ટનું સેલિંગ કરે છે, તેના બદલામાં તેને કમિશન અથવા તો કાંઈ પણ ઇન્સેન્ટિવ મળે છે. આફ્ટર થર્ડ બેનિફિટ કોને થાય છે? તો કે મેન્યુફેક્ચરર, ઉત્પાદન કરતા જે વ્યક્તિ ઉત્પાદન કરે છે તેની પ્રોડક્ટનું સેલિંગ માર્કેટની અંદર ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. અને આફ્ટર દેટ ગવર્મેન્ટને પણ એ વસ્તુનો બેનિફિટ થાય છે. તો કે જેટલું વધારે ઉત્પાદન થાય તો સારા પ્રમાણમાં ટેક્સ છે જે ગવર્મેન્ટ વસૂલ કરી શકે છે. તો આ ચારેય ફેક્ટર એવા છે કે જેને મદઅંશે આપણે કહી શકાય કે બેનિફિટ થતો રહે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે મોર પ્રોડક્શન. ઉત્પાદનનું પ્રમાણ વધે છે. ડેફિનેટલી, કેમ કે કસ્ટમરની પાસે જો પ્રોડક્ટની ડિમાન્ડ ઝાઝી છે તો મેન્યુફેક્ચરરને તે વસ્તુનું પ્રોડક્શન ખૂબ જ સારા પ્રમાણમાં કરવું પડશે. અને જો પ્રોડક્શન વધશે તો આપણે કહી શકીએ કે જે ઇકોનોમિકલ સ્કેલ જે છે ખૂબ જ ઊંચો આવી શકે છે. કેમ કે પ્રોડક્શન વધારે થાય તો લોકોની જે લાઈફસ્ટાઈલ છે તો લોકો અમુક પ્રોડક્ટ છે ડેફિનેટલી પ્રિફર કરવાના જ છે. તો એના લીધે શું થાય છે? તો કે ઇકોનોમીઝ ઓફ સ્કેલ છે ઇન્ક્રીઝ થાય છે. આવકનું પ્રમાણ જે છે તેની જે સાયકલ છે કન્ટિન્યુઅસલી વર્ક કરે છે, જેના કારણે પૈસાનું રોટેશન માર્કેટમાં સારું થાય છે અને એના કારણે ઇકોનોમી સ્કેલ જે છે અપમાં આવી શકે છે. સો દેટ ઇઝ પ્રોડક્શન જે છે ઇકોનોમી સ્કેલમાં પણ વધારો કરી શકે છે. નાવ નંબર 3, મોર યુઝફુલ બાય પ્રોવાઇડિંગ મેની એડવાન્ટેજીસ ટુ ધ સેલ્સ ઓર વી કુડ સે more profit also. Point number 3 is more profit. વધારે પ્રમાણમાં તમે પ્રોફિટ જે છે કઈ રીતે મેળવી શકો છો?
તો ડેફિનેટલી જો પ્રોડક્શન વધારે હશે તો ડેફિનેટલી જ્યારે માર્કેટની અંદર સેલ્સ વધારે થતું હશે તો જ પ્રોડક્શન તમે વધારે પ્રમાણમાં કરો, અને જેટલું વધારે પ્રમાણમાં પ્રોડક્શન થતું હોય તેટલું પ્રોફિટ માર્જિન વધારે સારું હોય. જો પ્રોફિટ માર્જિન સારું હોય, ક્વોલિટી પ્રોડક્ટની સારી છે તો સેલિંગ વધારે થશે, અને જ્યારે સેલિંગ વધારે થશે ત્યારે જે પ્રોફિટની એક્સપેક્ટેશન્સ છે ખૂબ જ વધી જાય છે અને પ્રોફિટનું પ્રમાણ વધી જાય છે. મોર પ્રોફિટ તો સેલ્સમેનને પણ પ્રોડક્ટ વેચીને પ્રોફિટ મળે છે. સેલ્સમેન જે પ્રોડ્યુસરથી અમુક બલ્ક ક્વોન્ટિટીની અંદર પરચેસ કરે છે તો એમાં મેન્યુફેક્ચરરનો પણ પ્રોફિટ જે છે ઇન્ક્લુડેડ થયેલો હોય છે. સારી ક્વોલિટીની પ્રોડક્ટ વાપરીને અમુક ડિસ્કાઉન્ટેડ પ્રાઇસની અંદર પ્રોડક્ટ પરચેસ કરીને કસ્ટમરને પણ ક્યાંક ને ક્યાંક બેનિફિટ મળે છે. વી કુડ નોટ સે પ્રોફિટ, બટ કંઈક ને કંઈક બેનિફિટ મળે છે. એન્ડ ગવર્મેન્ટને ટેક્સના ફોર્મમાં જે ઇન્કમ થાય છે દેટ ઇઝ ધેર પ્રોફિટ, તેનો એક પ્રકારનો નફો છે. યસ, દે આર પ્રોવાઇડિંગ સર્વિસ ફ્રોમ દેટ ટુ ધ સોસાયટી. સોસાયટીને તે સર્વિસ પ્રોવાઈડ કરે છે તેમાંથી, બટ એટ ધ ટાઈમ એ ગવર્મેન્ટ માટે એક પ્રોફિટેબલ થિંગ કહી શકાય. નેક્સ્ટ પોઈન્ટ નંબર 4, લોંગ લાસ્ટિંગ સેટિસ્ફેક્શન ઓફ ધ કસ્ટમર. લોંગ લાસ્ટિંગ સેટિસ્ફેક્શન, લાંબા ગાળા માટે થઈને ગ્રાહક જે છે તેને આપણે સંતોષ કઈ રીતે આપી શકીએ? યસ, ફર્સ્ટ થિંગ છે કે ભાઈ સૌથી પહેલી વસ્તુ મેટર કરે છે ક્વોલિટી. તમે કસ્ટમરને જે કંઈ પણ પ્રોડક્ટ વેચો છો તેની અંદર ક્વોલિટી સાથે કોઈ દિવસ તમે છેડછાડ ન કરી શકો. જો ક્વોલિટી સાથે છેડછાડ થાય છે તો કસ્ટમર તરત જ એ પ્રોડક્ટના ઓપ્શનમાં બીજી પ્રોડક્ટ જે છે ચૂઝ કરી શકે છે. એની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં તમે ઇન્ક્રીમેન્ટ કઈ રીતે કરી શકો? હાઉ ટુ ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધી કસ્ટમર. કસ્ટમરને સંતોષ ખરેખર ક્યારે થાય છે કે જ્યારે તેને આપણે કહી શકીએ કે જે વેલ્યુએબલ થિંગ્સની વાત અહીંયા નથી, પરંતુ ઓલ કાઇન્ડ ઓફ ધી પ્રોડક્ટ, કે ભાઈ રિઝનેબલ પ્રાઇઝની અંદર તે પ્રોડક્ટ અવેલેબલ છે કે નહીં. પહેલું પ્રેફરન્સ એ છે, બરાબર. એની પોકેટ મની તેને એલાઉ કરે છે કે નથી કરતી. પોકેટ મની એલાઉ નહીં કરે તો એ પ્રોડક્ટ પરચેઝ જ નહીં કરે. તમારા ખીચામાં કેટલા પૈસા છે અને તમે પ્રોડક્ટ માટે કેટલા રૂપિયા પે કરી શકો છો? યસ, દેટ વી હેવ ટુ રિસર્ચ. માર્કેટની અંદર આપણે આ વસ્તુ રિસર્ચ કરવી જરૂરી છે કે લોકો આ પ્રોડક્ટ માટે જનરલી કેટલા રૂપિયા જે છે અફોર્ડ કરી શકવા માટે તૈયાર છે. આફ્ટર દેટ સેટિસ્ફેક્શનની વાત આવે તો સેટિસ્ફેક્શનની અંદર માણસ સૌથી પહેલાં પ્રોડક્ટની અંદર જોવે છે કે પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે, ગુણવત્તા કેવી છે. ત્યારબાદ ક્વોન્ટિટી, પ્રોડક્ટની ક્વોન્ટિટી. ભાઈ વધારે પ્રમાણમાં હશે તો કસ્ટમર ડેફિનેટલી આપણે એવું કહી શકીએ કે પ્રોડક્ટ ખરીદવા માટે એગ્રી થઈ જશે. તો ક્વોલિટી અને ક્વોન્ટિટી. ઘણીવાર એવું બી બને છે કે કોઈ પણ નવી પ્રોડક્ટ તમે માર્કેટની અંદર લોન્ચ કરો છો તો એની ક્વોલિટીનો ખ્યાલ જે છે એ કસ્ટમરના માઇન્ડમાં નથી હોતો. તો ત્યારે કયું ફેક્ટર મેટર કરે છે? તો ત્યારે અટ્રેક્ટિવ પેકિંગ, ધ લુક ઓફ ધી પ્રોડક્ટ, ધી આઉટલુક. યસ, દેટ ઇઝ ઓલ્સો મેટર. ઘણીવાર નાના બાળકોની વસ્તુ હોય તો પેકેટની અંદર તમે અટ્રેક્ટિવ કાર્ટૂન્સ, અટ્રેક્ટિવ કલર્સ, ચમક ધમક, આ રીતનું તમે અટ્રેક્ટિવ પેકિંગ કરશો તો જે ચિલ્ડ્રન લોકો હોય છે જે તરત તેના તરફ અટ્રેક્ટિવ થઈ જાય છે. તો ઘણીવાર આ વસ્તુ પણ એની અંદર મેટર કરે છે. સો દેટ ઇન શોર્ટ આપણે કહીએ કે ભાઈ કસ્ટમરનું સેટિસ્ફેક્શન છે એ આપણી માટે ખૂબ જ જરૂરિયાતની વસ્તુ છે કે એ પ્રોડક્ટ યુઝ કરીને કસ્ટમરને પ્રોડક્ટથી કેટલું સેટિસ્ફેક્શન છે. અને પ્રાઇસ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે બહુ વધારે સારી ક્વોલિટી રાખશો તો તમે પ્રાઇસ જે છે તમારા ઇન્ક્રીઝ કરો છો, પણ ઇન્ક્રીઝ કરવા જરૂરી છે બટ એટ અ રિઝનેબલ લેવલ. વ્યાજબી ભાવે જો તમે તમારી પ્રોડક્ટ જે છે કસ્ટમર સુધી પહોંચાડશો તો કસ્ટમરના માઇન્ડમાં એ પ્રોડક્ટની ઇમેજ જે છે એ ખૂબ જ સારી ઊભી થશે અને કસ્ટમર તેના માઇન્ડમાં એવું ડિસાઇડ કરી લેશે કે યસ, દેટ પ્રોડક્ટ વિલ બી પરફેક્ટ ફોર ધ યુઝ. તો આ થયું કે ભાઈ લોંગ લાસ્ટિંગ સેટિસ્ફેક્શન ટુ ધ કસ્ટમર.
નેક્સ્ટ પોઈન્ટ છે નંબર 5, મોર એમ્પ્લોયમેન્ટ એન્ડ બોનસ ટુ એમ્પ્લોઈઝ. મોર એમ્પ્લોયમેન્ટ, વધુ ને વધુ તમે રોજગારી કઈ રીતે પ્રોવાઈડ કરી શકો છો. બટ એન ઓબ્વિયસ થિંગ છે, જો તમારી પ્રોડક્શન પ્રોસેસ ખૂબ જ હ્યુજ લેવલ પર કામ કરતી હશે તો તમારી પાસે ઓપ્શન અવેલેબલ છે કે તમે વધારે ને વધારે લોકોને રોજગારી પૂરી પાડી શકો છો. બોનસ ટુ એમ્પ્લોઈઝ, હવે કર્મચારીને તમારે બોનસ, યસ, ઘણીવાર એવું વિચારે છે કે વધારે પ્રોફિટ, જો ઓનરને વધારે પ્રોફિટ થતો હોય તો તે પોતાના કર્મચારી વિશે કાંઈ પણ વિચારતા નથી. આની પાછળનું રીઝન શું છે કે તમારે તેની સાથેનું બિહેવિયર કઈ રીતનું મેન્ટેન કરવું જોઈએ. જો તમારા યુનિટની અંદર પ્રોફિટ થાય છે તો પ્રોફિટમાંથી અમુક હિસ્સો એઝ એ બોનસ જો તમે કર્મચારીને આપશો તો તે વધુ સારું કામ કરવા માટે થઈને પ્રેરાય છે. દે હેવ મોટિવેટ ફોર ડુઈંગ બેટર વર્ક એકોર્ડિંગ ટુ ધેર પાસ્ટ વર્ક. પહેલાં કરતાં તે વધુ સારી રીતે કામ કરશે. દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ મોટિવેશન ફોર બેટર વર્ક. સારું કામ કરવા માટે થઈને આપણે એને મોટિવેશન પ્રોવાઈડ કરીએ છીએ. સો યુ હેવ ટુ પ્રોવાઈડ ધ બોનસ ટુ ધી એમ્પ્લોઈઝ એન્ડ મોર એમ્પ્લોયમેન્ટ. જ્યારે તમારું બિઝનેસ યુનિટ સારી પ્રોગ્રેસ કરે છે ત્યારે તમારો પ્રોફિટનું માર્જિન છે તે વધી જાય છે. તો વધારે પ્રોફિટ માર્જિનમાંથી આપણે અમુક ટકા હિસ્સો એઝ એ ઇન્સેન્ટિવ ટુ ધ એમ્પ્લોઈઝ જો તેને પ્રોવાઈડ કરશી તો તે વધુ સારી રીતે કામ કરવા માટે મોટિવેટ થશે. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોવાઈડ ધ બોનસ ટુ ધી એમ્પ્લોઈઝ. આફ્ટર દેટ નેક્સ્ટ પોઈન્ટ, મોર ટેક્સીસ ટુ ધ ગવર્મેન્ટ. સરકારને આપણે ઘણીવાર જે ટેક્સીસ પે કરીએ છીએ તેની અંદર ફેલિયર આપણને ઘણીવાર એવો સામનો કરવો પડે છે. એની પાછળનું રીઝન છે, ઘણા લોકો ચાય જોઈને એવું કરે છે કે ભાઈ ટેક્સ રેગ્યુલરલી પે નથી કરતા, અધરવાઇઝ કોઈ બી કારણોસર નીલ બતાવે છે. તો આ એક વી કુડ સે ફ્રોડ ટુ ધ ગવર્મેન્ટ. આપણે સરકારને ફ્રોડ કરીએ છીએ. સો આને આપણે અટકાવી કઈ રીતે શકીએ તો કે આપણું જેટલું પ્રોડક્શન થાય છે ને એના એકોર્ડિંગ આપણા જે રેટ ડિસાઇડ કરેલા છે ટેક્સીસના એના અકોર્ડિંગ આપણે ટેક્સીસ રેગ્યુલરલી પે કરીએ છીએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ ગવર્મેન્ટને જેટલો વધારે તમે ટેક્સ પ્રોવાઈડ કરો છો એટલી આપણને ફેસિલિટીઝ છે વધારે પ્રમાણમાં મળે અને આપણે એટલી ટેકનોલોજીસ પણ વધારે મેળવી શકીએ છીએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પે ધ ટેક્સ રેગ્યુલરલી. નેક્સ્ટ એડવાન્ટેજ, ડેવલપમેન્ટ ઓફ અધર એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ. તો મેન્યુફેક્ચરરને અને સેલ્સમેનને એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવાથી શું બેનિફિટ થાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજીએ વોટ ઇઝ એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ. જ્યારે તમારી કંપની ખૂબ જ મોટા પાયા પર કામ કરતી હોય, તેની અંદર ખૂબ જ હેવી મશીનરીનો યુઝ થતો હોય છે, તો ક્યારેક એની સાથે રિલેટેડ જે સ્મોલ એસ્પેક્ટ છે લાઈક રો મટીરિયલ્સ, ધી પાર્ટ્સ ઓફ મશીનરી, આ જે પ્રકારના નાના નાના એસ્પેક્ટ માટે જરૂરિયાત પડે એવા સાધનોની જે ઇન્ડસ્ટ્રીઝ હોય તેને એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખીએ છીએ. તો આપણે એવું વિચારીએ કે ભાઈ મશીનના જે નાના નાના પાર્ટ્સ, જે છૂટક પાર્ટ્સ જે એકોર્ડિંગ ટુ ધ ટાઈમ આપણે ચેન્જ કરવાના હોય તે આપણા જ બિઝનેસ યુનિટમાંથી અવેલેબલ થઈ શકે તેમ હોય તો આપણે બલ્ક ક્વોન્ટિટીની અંદર જ્યારે પરચેસ કરતા હોય તેના ઉપર આપણે અમુક ખર્ચ છે તેના ઉપર આપણે રોક લગાવી શકીએ છીએ. લાઈક મશીનરીઝની અંદર રેગ્યુલર ટાઈમે આપણે ઓઇલિંગ કરવું પડે છે, તો આ એક રો મટીરિયલ થયું. તો એ રો મટીરિયલ જો આપણી જ કંપની પાસે બલ્ક ક્વોન્ટિટીની અંદર અવેલેબલ હોય અને એક્સિડેન્ટલ નીડની અંદર આપણે બીજે એ વસ્તુ ગોતવા જવી પડે નહીં. સો આપણે કહી શકીએ કે ભાઈ ડેવલપમેન્ટ, જો તમે એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે નાના પાયાના જે ઉદ્યોગો છે, જે જરૂરિયાત છે, જે સપોર્ટિવ ફેક્ટર તરીકે આપણે તેને ઓળખીએ છીએ, એને વેલ મેનરની અંદર જો આપણે આપણી ઇન્ડસ્ટ્રીઝમાં જ અવેલેબલ કરી દઈએ તો તેનો આપણને મોટો બેનિફિટ ફ્યુચરની અંદર પણ મળે છે. પ્રોફિટ માર્જિનને આપણે તેના દ્વારા ઇન્ક્રીઝ પણ કરી શકીએ છીએ અને એકોર્ડિંગ ટુ ધ ટાઈમ તમારી નીડ છે એકોર્ડિંગ ટુ ધ ટાઈમ તમે ફૂલફિલ કરી શકો છો.
સો ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, ને એ વસ્તુ જો આપણે કન્સિડર કરીએ તો ઇન ફ્યુચર આપણને મોટો બેનિફિટ પણ મળી શકે છે. આફ્ટર દેટ પોઈન્ટ નંબર 8, કેપ્ચરિંગ ઓવરસીઝ માર્કેટ. ઓવરસીઝ માર્કેટ મીન્સ વિદેશી માર્કેટને તમે કેવી રીતે કેપ્ચર કરો છો. સૌથી મોટો બેનિફિટ કન્ટ્રીને ત્યારે થાય છે કે જ્યારે આપણી પ્રોડક્ટ વિદેશની અંદર પણ પ્રોવાઈડ થતી હોય. જ્યારે વિદેશની અંદર આપણી પ્રોડક્ટ પ્રોવાઈડ થાય છે, જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ, તો એક્સપોર્ટનો મોટો બેનિફિટ આપણી કંપનીને પણ થાય છે, સરકારને પણ થાય છે, અને ઓવરઓલ ઇકોનોમી જે છે તેને ઇન્ક્રીઝ કરવામાં પણ આનો એક મહત્વપૂર્ણ ફાળો છે તેમ આપણે કહી શકાય. ઓવરસીઝ માર્કેટને તમે કઈ રીતે કેપ્ચર કરી શકો. વિદેશી માર્કેટની અંદર તમે જ્યારે વિદેશી માર્કેટની તમે ડિમાન્ડ જુઓ, ત્યાંના લોકો અમુક એવી પ્રોડક્ટ જે છે એ જનરલી આપણા દેશની પણ પ્રોડક્ટ અમુક પ્રિફર કરે છે કે તે પ્રોડક્ટ ત્યાં અવેલેબલ નથી. તમારે સૌથી પહેલું રિસર્ચ એ કરવાનું છે કે જે પ્રોડક્ટ વિદેશની એ જગ્યા પર અવેલેબલ નથી પરંતુ ત્યાંની લોકોની એ પ્રોડક્ટની ડિમાન્ડ છે, આ પ્રકારની પ્રોડક્ટ જો તમે ત્યાં આગળ એક્સપોર્ટ કરશો તો તેની અંદર તમને સારા પ્રમાણમાં પ્રોફિટ મળશે. એન્ડ ગવર્મેન્ટ જે છે એ એક્સપોર્ટ માટે અમુક સબસિડી પ્રોવાઈડ કરે છે, અમુક રાહત પ્રોવાઈડ કરે છે. તો આ વસ્તુનો બેનિફિટ તમને પૂરતો મળે છે. ત્યારબાદ વિદેશમાંથી મળતી વસ્તુની આવક પર આપણે કહી શકીએ કે સારા પ્રમાણની અંદર આપણને મળે છે. સો દેટ ઇઝ કેપ્ચરિંગ ઓવરસીઝ માર્કેટ. સો આ રીતે થયા એડવાન્ટેજ ઓફ પર્સનલ સેલ્સ એન્ડ સેલ્સમેનશિપ, કે તમે પ્રોડક્ટનું સેલિંગ કરો છો તેના દ્વારા તમને કઈ કઈ પ્રકારના એડવાન્ટેજીસ મળે છે.